Hello everyone, welcome to my class. Today we are going to learn use of internet and what is internet. So let's go. This is the part of your unit 2. Internet. First of all, we see definition and history of internet, then basic services of internet, then the World Wide Web, WWW, internet search engines, and at last, at last we see use of internet. Definition and history. The internet is a network of computers which links many different type of computers all over the world. ઇન્ટરનેટની જે ડેફિનેશન છે એકદમ સિમ્પલ એવી છે કે જે ઇન્ટરનેટ શું કરે છે કે મતલબ આખા જે વર્લ્ડમાં બધા કોમ્પ્યુટર હોય છે એ બધાને કોઈ પણ ડિફરન્ટ ટાઈપ્સના હોય તો પણ એ લોકો જે છે એ કનેક્ટ કરે અને એ રીતે કામ કરે છે. AirPoint was the first van and had only 4 sites in 1969. AirPoint જે છે એ પહેલી એવું નેટવર્ક છે જેણે વર્લ્ડ વાઇડ નેટવર્ક જે છે એ કહી શકાય જે છે એસ્ટાબ્લિશ્ડ જે છે એ 21 નવેમ્બર 1969માં થયું હતું. In 1989, the US government lifted restriction on the use of internet and allowed its uses for communication and allow its uses for commercial purpose as well. એટલે 1989માં જે છે યુએસ ગવર્મેન્ટ દ્વારા જે છે ઇન્ટરનેટને રિસ્ટ્રિક્શન કરવામાં આવ્યું કે એની ઉપર પાબંદી લગાડી દેવામાં આવી અને ખાલી એના કોમર્શિયલ યુઝ માટે જે છે એ યુઝ કરવું એવું કહેવામાં આવ્યું હતું. બેઝિક સર્વિસીસ ઓફ ઇન્ટરનેટ. ઇલેક્ટ્રોનિક મેલ allow user to send a mail message to another internet user in any part of the world in a near real time manner. ઇન્ટરનેટ આપણને શું સર્વિસીસ આપે છે તો એમાં ફર્સ્ટનું જે છે મેઇલ જે છે ઘણી બધી સર્વિસીસ આપે છે. અહીં આપણે બે જે છે એ જોઈએ કે મેઇલ આપણે કોઈ પણ મેસેજ કે કાંઈ પણ પહોંચાડવો હોય તો એ આખી વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ આપણે કોઈ પણને મેલ કરવો હોય તો આપણે ઇઝીલી જે છે એ કરી શકીએ છીએ અને જે રિયલ નિયર ટાઈમ હોય એ ટાઈમ મેનરની અંદર જે છે એ મેલ પહોંચાડે છે એ વસ્તુ જે છે ઇન્ટરનેટ દ્વારા થાય છે. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ અલાવ યુઝર ટુ મૂવ અ ફાઇલ ફ્રોમ વન કોમ્પ્યુટર ટુ અનધર ઓન ધ ઇન્ટરનેટ. જે આપણે ફાઇલ ટ્રાન્સફર કરવી હોય કોઈ પણ તો એ પણ આપણે ઇન્ટરનેટ ઉપર જ કરીએ છીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ એક કોમ્પ્યુટરમાંથી બીજા કોમ્પ્યુટરમાં આપણે ઇઝીલી જે છે એ પહોંચાડી શકીએ છીએ ઇન્ટરનેટ દ્વારા. વર્લ્ડ વાઇડ વેબ WWW જે છે એ વર્લ્ડ વાઇડનું શોર્ટ ફોર્મ છે. World Wide Web or W3 is the most popular and promising method of accessing information on the internet. વર્લ્ડ વાઇડ વેબ જે છે એ એક પોપ્યુલર જે વસ્તુ છે કે મેથડ છે જેના દ્વારા આપણે કોઈ પણ વસ્તુ જે કોઈ પણ ઇન્ફોર્મેશન જે છે એ ઇઝીલી જે છે આપણે ઇન્ટરનેટ ઉપર મેળવી શકીએ છીએ. હાઇપરટેક્સિસ web page is a new way of information storage and retrieval that enables authors to share the information. હાઇપરટેક્સ એટલે આપણે કોઈ પણ ટેક્સીસ પર જે છે હાઇપરટેક્સ કોઈ પણ વસ્તુ જે છે એમાં આપણે સ્ટોરેજ જે છે આ વસ્તુ જે ઓથર્સ અને એ પોતાની ઇન્ફોર્મેશન શેર કરવા માટે જે છે આનો હાઇપરટેક્સનો ખૂબ એવો ઉપયોગ કરે છે. અ લિંક ઇઝ અ સ્પેશિયલ ડિવાઇસ ઇન અ વેબ પેજ કનેક્ટિંગ અ ડોક્યુમેન્ટ ટુ અધર ડોક્યુમેન્ટ. આપણે ઇઝીલી જે લિંક મૂકવી એ અત્યારની જે છે એક ખૂબ નવો રસ્તો એવો સારો એવો રસ્તો છે કે આપણે કોઈ પણ વસ્તુની લિંક જે છે મૂકી દઈએ તો એ કોઈ પણ વ્યક્તિ લિંક ઉપર ક્લિક કરી અને પોતે જે છે આખી ઇન્ફોર્મેશન જે છે ડિટેલ્સમાં વાંચી શકે છે. સર્ચ એન્જિન ઓફ ઇન્ટરનેટ. હવે ઇન્ટરનેટ સર્ચ એન્જિન ઇઝ એન એપ્લિકેશન વિચ હેલ્પ્સ યુઝર ટુ લોકેટ વેબસાઇટ્સ containing useful information and references. આ સર્ચ એન્જિન એટલે એવી વસ્તુ એવી એપ્લિકેશન જે એપ છે કે જેના દ્વારા જે યુઝર્સ હોય એ એપ દ્વારા પોતેને જે કાંઈ પણ ઇન્ફોર્મેશન મેળવવી હોય તે ઇઝીલી મેળવી શકે છે. સમ પોપ્યુલર ઇન્ટરનેટ સર્વિસ સર્ચ એન્જિન. અહીંયા જે છે થોડાક આપણે જે ખૂબ જ પોપ્યુલર એવા સર્ચ એન્જિન છે એના નામ લખ્યા છે. ગૂગલ, બિંગ, યાહૂ, આસ્ક, ધીસ ઓલ આર ધ popular search engine. We are also using a lot of
Google is very popular search engine in worldwide. Use of internet, online communication, software sharing, ઇન્ટરનેટના યુઝ ખૂબ ઘણા બધા યુઝ આપણે કરીએ છીએ અને હમણાંના આ સમયમાં તો આપણે ઘણું બધું ઇન્ટરનેટનો યુઝ કરતા થયા છીએ. એમાં આપણે ઓનલાઈન જે કોમ્યુનિકેશન કરી શકીએ છીએ, ઓનલાઈન વાતચીત કરવી, કંઈ સોફ્ટવેર શેર કરવો હોય તો એ પણ કરી શકીએ છીએ. એક્સચેન્જ ઓફ ટોપિક્સ ઓફ કોમન ઇન્ટરેસ્ટ, આપણા પોતાના કોમન ઇન્ટરેસ્ટના કંઈ પણ ટોપિક્સ હોય અથવા તો કોઈ એવી ઇમ્પોર્ટન્ટ નોટ્સ હોય એ પણ આપણે જે છે ઇન્ટરનેટ દ્વારા એક્સચેન્જ કરી શકીએ છીએ, એકબીજા મેળવી શકીએ છીએ, આપણે કરી શકીએ છીએ. પ્રોડક્ટ પ્રમોશન્સ એન્ડ ફીડબેક અબાઉટ પ્રોડક્ટ્સ, આપણે કોઈ પણ પ્રોડક્ટ જે છે એ વેચનાર વ્યક્તિ હોય એ પણ પોતે ઇન્ટરનેટ ઉપર મૂકતા હોય છે અને પછી કસ્ટમર જે છે એનો ફીડબેક આપે છે કે કેવું લાગ્યું પ્રોડક્ટ અને એસેટ્રા. કસ્ટમર સપોર્ટ સર્વિસીસ, અને કસ્ટમર સપોર્ટનો પણ સર્વિસીસ જે છે એ સારી એવી થઈ શકે છે. અત્યારે ઓનલાઈન બિલિંગ આપણે જે છે એ અત્યારે મોબાઈલ રિચાર્જ છે કે કોઈ પણ લાઇટ બિલ, ટીવી રિચાર્જ, એ બધું જ આપણે મોસ્ટ ઓફ વસ્તુ જે છે એ અત્યારે ઓનલાઈન કરતા થઈ ગયા છીએ. ઓનલાઈન જનરલ, મેગેઝિન એન્ડ ડિક્શનરી, આપણને જનરલ ને મેગેઝિન પણ આપણે જે છે એ પોતે કોપી ન ખરીદી હોય અને આપણે ડાયરેક્ટ જે છે ઇન્ટરનેટ ઉપર જે છે એ વાંચી શકીએ છીએ. ઓનલાઈન શોપિંગ, વર્લ્ડ વાઇડ કોન્ફરન્સિંગ, આજકાલ જે છે ઓનલાઈન શોપિંગ પણ વધી ગઈ છે, એનો પણ આપણે ઘણો બધો ઉપયોગ કરતા હોઈએ છીએ કે આપણે ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન, ફ્લિપકાર્ટ, ધીઝ ઓલ આર વેરી પોપ્યુલર એપ ફોર ઓનલાઈન શોપિંગ. વર્લ્ડ વાઇડ કોન્ફરન્સિંગ એટલે આપણે કોઈ પણ બીજા રાજ્યમાં કે બીજી કોઈ પણ દુનિયામાં કોઈ પણ સાથે કોન્ફરન્સ દ્વારા જે છે એ વાતચીત કરતા હોઈએ છીએ. So these all are the use of internet. You are right in in this point in detail. So I hope you all understand. Thank you. If you have any questions, any query, then feel free to ask.